ગુજરાતભરમાં જ્યારે ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં મધ્યમાં આવેલું સુરેન્દ્રનગર કે જે સૌરાષ્ટ્રનો દ્વાર ગણી શકાય ત્યાં હાલ ગરમીનો પ્રકોપ ખૂબ વધી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 44.2 ડિગ્રી પાર હતો અને હાલ સુરેન્દ્રનગરને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કર્ફ્યુનો માહોલ છે અને તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે વૃદ્ધ, સગર્ભા, મહિલાઓ અને બાળકો બપોરના 12 થી 4 વાગ્યા સુધી કોઈ પણ કામ સિવાય ઘરની બહાર ના નીકળે। સરકારી કચેરીઓમાં બેસવાનું અને પીવાનું ઠંડુ પાણી ઉપલબ્ધ કરવામાં આવ્યું છે। જ્યારે કોઈ પણ કામ હોય તો જ ઘરની બહાર નીકળવું અને વારંવાર પાણી અને ઠંડા પીણાનો સહારો લઈને ગરમીથી બચવું। લૂ લાગે ત્યારે નજીકના હેલ્થ સેન્ટરમાં તાત્કાલિક સારવાર લઈ લેવી। સુરેન્દ્રનગર જિલ્લામાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરેન્દ્રનગર જિલ્લા ઓરેન્જ એલર્ટ અપાવ્યું। તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી કામ સિવાય ઘરની બહાર ના નીકળે। બાળકો અને વૃદ્ધો જો બજારમાં નીકળે તો ઠંડા પીણાનો સહારો લે અને જો લૂ લાગે તો નજીકના હેલ્થ સેન્ટરમાં સારવાર માટે ખસેડાઈ જાય। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સમીર સંધી, સુરેન્દ્રનગર। આણંદના સદાનાપુરા, કરમસદ, સંદેશર